સૌરાષ્ટ્રના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તાર ગણાતા શાપર વેરાવળમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તંત્રના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે। જી હા, વેરાવળથી શિવ હોટલ તરફ જતા નેશનલ હાઈવેના નવા બનેલા આરસીસી સર્વિસ રોડ પર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી 1 થી 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તેમજ વાહનો બંધ પડવા અને અકસ્માતનો ભય પણ સર્જાયો હતો। સ્થાનિકોમાં એ વાતને લઈને ભારે અસંતોષ છે કે સરકારને કરોડો રૂપિયાનો ટેક્સ આપતા હોવા છતાં અને તમામ સ્તરે ભાજપના જનપ્રતિનિધિઓ હોવા છતાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે। સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરીને કાયમી ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવા ઉગ્ર માંગ કરી છે। તો સ્કૂલના કોઈક બાળક જો ગટરમાં પડી જાય તો જવાબદારી કેની? ગુજરાતમાં હાલ પરિસ્થિતિ જોઈને તો ગમે એ સરકારી કંપની હોય ને કે રોડ રસ્તાના કામ કરતા હોય કે વીજ લાઈન ખેડૂતોના ખેતરમાં નાખતા હોય, એ ધોરી ધણી વગરના છે, નાક મોયડા વગરના અધિકારીઓ છે, મનસ્વી રીતે કામ કરે છે।